Hello friends, 405 Advanced Database Architecture સબ્જેક્ટના વિડિયો લેક્ચરની અંદર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે. તો મિત્રો આજના લેક્ચરની અંદર ઓરેકલ કોર્પોરેશનના ટેન્જી એક્સપ્રેસ એડિશન નું ઇન્સ્ટોલેશન કેવી રીતે કરવામાં આવે છે, ઓરેકલ ડેટાબેઝ આપણે આપણી સિસ્ટમની અંદર કેવી રીતે ઇન્સ્ટોલ કરીને એની સાથે વર્ક કેવી રીતે કરી શકીએ છીએ એની માહિતી આજના લેક્ચરની અંદર હું તમને આપીશ. રાઈટ, તો સૌથી પહેલા આ સોફ્ટવેર તમે ક્યાંથી ડાઉનલોડ કરી શકશો? તો ઓરેકલની જે ઓફિશિયલ વેબસાઇટ છે એના પરથી પણ તમે આ જે સોફ્ટવેર છે રાઈટ એ ડાઉનલોડ કરી શકશો ઇઝીલી. એક્સપ્રેસ એડિશન એન્ડ એના સિવાય મિત્રો જે વિડીયોની ડિસ્ક્રિપ્શન લિંક છે એની અંદરથી પણ આ સોફ્ટવેર તમે ઇઝીલી ડાઉનલોડ કરીને તમારી સિસ્ટમની અંદર ઇન્સ્ટોલ કરી શકશો. ઓકે, તો અહીંયા મારા કમ્પ્યુટરની અંદર ઓલરેડી એનો જે સોર્સ છે મેં ડાઉનલોડ કરેલો છે મિત્રો. રાઈટ, એન્ડ આપણે એની જે એપ્લિકેશન છે ઓરેકલ ટેન્જી એક્સપ્રેસ એડિશન એ ઇન્સ્ટોલ કરીશ મારી સિસ્ટમની અંદર. તો અહીંયા જે ગૂગલ ડ્રાઈવની અંદર ઓરેકલ ટેન્જી મેં અપલોડ કરેલું છે સોફ્ટવેરનો જે સોર્સ, તો તમે ત્યાંથી પણ એની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર હું પ્રોવાઈડ કરીશ મિત્રો. ઓકે, ત્યાંથી તમે ઇઝીલી આ જે સોફ્ટવેર છે એને ડાઉનલોડ કરી શકશો. ઓકે, તો આપણે સ્ટાર્ટઅપ કરીએ છીએ મિત્રો ઓરેકલ ટેન્જી ઇન્સ્ટોલેશન. સિમ્પલી ડબલ ક્લિક આપશો એટલે એની પ્રોસેસ જે છે ઓરેકલ ડેટાબેઝ ટેન્જી એક્સપ્રેસ એડિશન નું સેટઅપ જે છે ઓટોમેટિકલી સ્ટાર્ટઅપ થઈ જશે. ઓકે, તો આપણે જોઈએ મિત્રો કે આ સોફ્ટવેર ઇન્સ્ટોલેશનની પ્રોસિજર તમને સ્ક્રીન પર દેખાઈ રહી છે. રાઈટ, એન્ડ જે ઇમ્પોર્ટન્ટ થિંગ છે એ સોફ્ટવેર ઇન્સ્ટોલેશન ટાઈમે હું તમને સમજાવીશ. રાઈટ, ઓરેકલ ડેટાબેઝ વિશેની માહિતી આપણે પ્રોપરલી પ્રીવિયસ લેક્ચરની અંદર મેળવેલી છે. હવે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે વેલકમ ટુ ઇન્સ્ટોલ શિલ્ડ વિઝાર્ડ ફોર ઓરેકલ ડેટાબેઝ ટેન્જી એક્સપ્રેસ એડિશન. તો આપણે નેક્સ્ટ ક્લિક કરીશું. હવે કોઈ પણ સિસ્ટમ તમે તમારા કમ્પ્યુટરની અંદર ઇન્સ્ટોલ કરાવતા હોવ ત્યારે એનું લાયસન્સ એગ્રીમેન્ટ છે જે કેરફુલી રીડ કરવાનું હોય છે. રાઈટ, આ જે એગ્રીમેન્ટ છે એની અંદર આપણે જે સોફ્ટવેર અધરવાઇઝ જે પ્રોડક્ટ યુઝ કરવા જઈ રહ્યા છીએ તો એની હોલ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરેલી છે એન્ડ કેટલાક રૂલ્સ એ જે છે એ તમારા એની અંદર રાઇટ ડાઉન કરેલા હોય છે. તો મિત્રો એઝ અ ડેટાબેઝનું આ જે સોફ્ટવેર છે તો મસ્ટ બી આ જે લાયસન્સ એગ્રીમેન્ટ છે એને પ્રિન્ટ કરવું જરૂરી છે. રાઈટ, તો આપણે નેક્સ્ટ આપીશું. હવે અહીંયા તમને પૂછવામાં આવેલું છે કે સિલેક્ટ ફોલ્ડર વેર સેટઅપ વિલ બી ઇન્સ્ટોલ ફાઇલ. આ જે ફાઇલ્સ છે એના માટે તમે સ્પેસિફિક ફોલ્ડર અધરવાઇઝ ડિરેક્ટરી સિલેક્ટ કરવાની છે કે જેથી આ હોલ સોર્સ છે અને જે હોલ સોફ્ટવેરના ડેટા છે એ ત્યાં અવેલેબલ રહે. રાઈટ, અને ડિફોલ્ટ આ સોર્સ જ્યાં સી ડ્રાઈવની અંદર ઓરેકલ EXE ત્યાંથી આપણે એની ડેસ્ટિનેશન ફોલ્ડરનું નામ પ્રોવાઈડ કરેલું છે ડિફોલ્ટ. રાઈટ,
સ્પેસ જે રિક્વાયર્ડ છે એ તમને અહીંયા બતાવવામાં આવી છે સોફ્ટવેર માટેની, રાઈટ. આપણે નેક્સ્ટ આપીશું પાસવર્ડ. કોઈ પણ ડેટાબેઝ રિગાર્ડિંગ તમે સોફ્ટવેર પ્રોડક્ટ એક્સેસ કરતા હોવ તો એના આઈડી અને પાસવર્ડ થ્રુ તમે કનેક્ટ થઈ શકો છો સિસ્ટમ સાથે, રાઈટ. તો અહીંયા જે ડેટાબેઝ ઓરેકલ ટેન્જીની અંદર આપણે એક્સેસ કરીશું તો એના માટે પાસવર્ડ અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે સિસ એન્ડ સિસ્ટમ ડેટાબેઝ અકાઉન્ટ. આ જે પાસવર્ડ છે એ પાસવર્ડ થ્રુ ઓરેકલની અંદર જે સિસ એન્ડ સિસ્ટમ ડેટાબેઝ અકાઉન્ટ છે એના માટેનો આ પાસવર્ડ આપણે અસાઇન કરીશું. તો આપણે જોઈ લઈએ મિત્રો કે સિસ એન્ડ સિસ્ટમ સ્કીમા ઓરેકલની અંદર જે આપણને પ્રોવાઈડ કરવામાં આવે છે, રાઈટ. સિસ એન્ડ સિસ્ટમ સ્કીમા ઇન ઓરેકલ. તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે એડમિનિસ્ટ્રેટિવ યુઝર અકાઉન્ટ જે આપણે જનરેટ કરીએ છીએ, ક્રિએટ કરીએ છીએ, રાઈટ. જ્યારે તમે ઓરેકલ ડેટાબેઝને ઇન્સ્ટોલ કરાવો છો સિસ્ટમની અંદર, જ્યારે આપણે ઓરેકલ ડેટાબેઝ ઇન્સ્ટોલ કરાવીએ છીએ ત્યારે ઓટોમેટિકલી એડમિનિસ્ટ્રેટિવ યુઝર અકાઉન્ટ જનરેટ થાય છે. એન્ડ એના both created with a password that you supply upon installation. ઇન્સ્ટોલેશન ટાઈમે DBA નો જે રોલ છે ઓટોમેટિકલી એની પરમિશન ગ્રાન્ટેડ કરવામાં આવે છે આ અકાઉન્ટ્સ થ્રુ, રાઈટ. તો મિત્રો ઓરેકલની અંદર આપણે જે ડેટાબેઝ સોફ્ટવેરનું ઇન્સ્ટોલેશન કરીશું, રાઈટ, તો ત્યારે એ ડેટાબેઝ જનરેટ થાય છે સિસ એન્ડ સિસ્ટમ ના જે ડેટાબેઝ અકાઉન્ટ છે, રાઈટ. તો એઝ અ DBA જે રોલ પરફોર્મ થાય છે એની ઓટોમેટિકલી પરમિશન ગ્રાન્ટ કરવામાં આવે છે. એન્ડ આ પાસવર્ડ જે અસાઇન કરવામાં આવશે એ પાસવર્ડ થ્રુ તમે ડિરેક્ટલી એ સોફ્ટવેર સાથે કનેક્ટ થઈ શકશો, રાઈટ. તો what is SIS and what is system? Both are schema. સમજી લઈએ મિત્રો. પહેલા આને આપણે પાસવર્ડ આપી દઈએ છીએ, જેમ SQL તમે યુઝ કરતા હતા ત્યારે સિસ્ટમ મેનેજર, ફોર્ટ ટાઈગર એ રીતે પાસવર્ડ એક્સેસ કરતા હતા. તો અહીંયા તમે પાસવર્ડ એને સિસ્ટમ રિગાર્ડિંગ પ્રોવાઈડ કરી શકો છો, રાઈટ. તો અહીંયા પાસવર્ડ હું આપું છું. ઓકે, ધેન નેક્સ્ટ. ઓકે, અહીંયા તમારું જે કરંટ ઇન્સ્ટોલેશન સેટિંગ્સ છે, રાઈટ. તો ઓરેકલ ડેટાબેઝનું જે લાયસન્સ લિસનર જે છે તો 1521 જે પોર્ટ પરથી આપણે એક્સેસ કરીશું, રાઈટ. એન્ડ સર્વર જે છે એનો પોર્ટ નંબર અહીંયા 2030 પ્રોવાઈડ કર્યો છે. એન્ડ હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ લિસનર 8080 એ ડિફોલ્ટ એક્સેસ થાય છે મિત્રો સિસ્ટમની અંદર, રાઈટ. તો ડિફોલ્ટ સેટિંગ જે પોર્ટ થ્રુ આપણે એક્સેસ કરીશું ડેટાબેઝને, રાઈટ, તો એની ઇન્ફોર્મેશન તમને પ્રોવાઈડ કરેલી હતી. હવે મિત્રો આપણે સમજીએ કે સિસ એન્ડ સિસ્ટમ જે અકાઉન્ટ છે, રાઈટ, તો એ અકાઉન્ટ એડમિનિસ્ટ્રેટિવ ફંક્શન પરફોર્મ કરવા હોય યુઝરે જ્યારે, ત્યારે આ અકાઉન્ટ સાથે કમ્યુનિકેટ થવું પડે છે. જોઈએ આપણે
તો અકાઉન્ટ કેન બી પરફોર્મ ઓલ એડમિનિસ્ટ્રેટિવ ફંક્શન. સિસ જે સ્કીમા છે એ સિસ સ્કીમા અધરવાઇઝ સિસ account can perform all administrative function. એડમિનિસ્ટ્રેટિવ જે ઓલ ફંક્શન્સ છે તો એ અકાઉન્ટ થ્રુ તમે પરફોર્મ કરી શકો છો ડેટાબેઝ પર. ઓલ બેઝ ટેબલ એન્ડ વ્યૂ ફોર ડેટાબેઝ data dictionary are stored in a sys schema. sys schema જે આપણે એક્સેસ કરીએ છીએ તો એની અંદર કઈ ઇન્ફોર્મેશન સ્ટોર થયેલી હોય છે તો જે બેઝ ટેબલ્સ ડેટાબેઝના એન્ડ વ્યૂઝ એટલે કે ડેટાબેઝના ડેટા ડિક્શનરીની હોલ ઇન્ફોર્મેશન સિસ સ્કીમાની અંદર અવેલેબલ હોય છે. એન્ડ આ જે બેઝ ટેબલ છે એન્ડ એના વ્યૂઝ are critical for the operation of Oracle database. તો જે એ ઇન્ફોર્મેશન છે એ ઇન્ફોર્મેશન લીક થાય તો એ ડેટાબેઝ માટે ક્રિટિકલ થિંગ્સ કહેવાય. એટલા માટે પાસવર્ડ પ્રોવાઈડ કરવામાં આવે છે, રાઈટ. તો જે ડેટા ડિક્શનરી છે, ટેબલ્સ છે સિસ સ્કીમાના, એ સિસ સ્કીમા અકાઉન્ટ થ્રુ ડેટાબેઝની અંદર આપણે મેન્ટેન કરવા માટે ડેટાબેઝના જે ડેટા છે સિસ્ટમ અકાઉન્ટ થ્રુ એના સાથે ઇન્ટિગ્રેશન કરી શકીએ છીએ. પાસવર્ડ જે આપણે પ્રોવાઈડ કરીએ છીએ જ્યારે ફર્સ્ટ ટાઈમ ઓરેકલ ઇન્સ્ટોલ કરીએ ત્યારે ઓટોમેટિકલી ડેટાબેઝ જનરેટ થશે, રાઈટ. એન્ડ they should never be modified by any user or database administrator. આ જે સિસ અકાઉન્ટ છે એની અંદર કોઈ મોડિફિકેશન કરી શકાતું નથી. એ ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર હોય અધરવાઇઝ કોઈ પણ યુઝર હોય. આ ખાસ ધ્યાન રાખજો મિત્રો, કારણ કે તમારે બંનેનો ડિફરન્સ એક્ઝામની અંદર પૂછાય છે, રાઈટ. તો સિસ સ્કીમા જે છે એની અંદર મોડિફિકેશન કોઈ પણ યુઝર થ્રુ કરી શકાતું નથી. You must not create any table in a sys schema. કોઈ પણ ટેબલ પણ તમે જનરેટ કરી શકતા નથી આ સ્કીમાની અંદર, એના અકાઉન્ટની અંદર. Sys user is granted the sysdba privileges and sys ના જે યુઝર છે સ્કીમાના તો એમને sysdba ના પ્રિવિલેજીસ પ્રોવાઈડ કરવામાં આવે છે, એની ગ્રાન્ટ પ્રોવાઈડ કરવામાં આવે છે, રાઈટ. તો they should never be modified by any user or database administrator. આ જે અકાઉન્ટ છે એની અંદર કોઈ મોડિફિકેશન કરી શકાતું નથી, રાઈટ. એને પ્રિવિલેજીસ કયા પ્રોવાઈડ કરવામાં આવે છે sysdba ના. એન્ડ sysdba ના જે પ્રિવિલેજીસ પ્રોવાઈડ કરવામાં આવે છે તો યુઝરને હાઈ લેવલની જે એડમિનિસ્ટ્રેટિવ ટાસ્ક છે એ ટાસ્ક એ પરફોર્મ કરી શકે છે. હાઈ લેવલની ટાસ્ક એડમિનિસ્ટ્રેટિવ ટાસ્ક કઈ તો બેકઅપ એન્ડ રિકવરી જેવી ઘણી બધી પ્રોસિજર ડીબીએ પરફોર્મ કરતો હોય છે, રાઈટ. હવે મિત્રો આપણે સિસ્ટમ સ્કીમાને સમજી લઈએ. તો સિસ્ટમનું જે અકાઉન્ટ છે એના થ્રુ ઓલ એડમિનિસ્ટ્રેટિવ ફંક્શન એક્સેપ્ટ થાય છે, લાઈક એઝ અ બેકઅપ એન્ડ રિકવરી, ડેટાબેઝ અપગ્રેડેશન. તો આ જે અકાઉન્ટ છે એનો યુઝ કરીને ડે ટુ ડે ની જે એડમિનિસ્ટ્રેટિવ ટાસ્ક છે એ ડીબીએ થ્રુ પરફોર્મ કરવામાં આવે છે મિત્રો. ઓરેકલ
strongly recommended creating name user account for administering the Oracle database to enable monitoring of database activity. Oracle નું જે આપણે 10G એક્સપ્રેસ એડિશન આપણી સિસ્ટમની અંદર ઇન્વોલ્વ કર્યું છે, ઇન્સ્ટોલ કરી છે એની પ્રોડક્ટ, તો યુઝર નેમ સાથે એનું અકાઉન્ટ ક્રિએટ થાય છે એન્ડ ઓરેકલનો જે ડેટાબેઝ છે તો એ ડેટાબેઝ ની દરેકે દરેક એક્ટિવિટી એટલે કે મોનિટરિંગ પણ થઈ શકશે એન્ડ એડમિનિસ્ટરિંગ પણ આ સિસ્ટમ અકાઉન્ટ થ્રુ તમે કરી શકશો. રાઈટ, તો મિત્રો સિસ્ટમ એન્ડ સિસ સ્કીમાનો ડિફરન્સ મેં તમને સમજાવ્યું. ઓકે, હવે આપણે અહીંયા આપણે ડેટાબેઝ 10G નું જે એક્સપ્રેસ એડિશન ઇન્સ્ટોલ કર્યું છે, રાઈટ, તો પ્રોપરલી આપણી સિસ્ટમની અંદર એ સોફ્ટવેર ઇન્સ્ટોલ થયું છે ને એ સ્ક્રીન તમને જોવા મળી રહી છે મિત્રો. રાઈટ, તો અહીંયા આપણે પાસવર્ડ તમે પ્રોપર પ્રોવાઈડ કરશો તો જ એ અકાઉન્ટ થ્રુ લોગિન થઈ શકશો. તો એના પહેલા આપણે લાયસન્સ એગ્રીમેન્ટની અંદર કઈ કઈ બાબતો ઇન્વોલ્વ કરેલી છે એ તમને બતાવી દઉં. તો ઓરેકલ ડેટાબેઝ 10G નું જે એક્સપ્રેસ એડિશન છે એના લાયસન્સ એગ્રીમેન્ટની અંદર જે એક્સપોર્ટ રિસ્ટ્રિક્શન ની એલિજિબિલિટી અહીંયા તમને પ્રોવાઈડ કરવામાં આવેલી છે. ડેટાબેઝના રાઇટ્સ તમને કયા કયા પ્રોવાઈડ કરવામાં આવેલું છે એનું લિસ્ટ તમને પ્રોવાઈડ કરેલું છે મિત્રો. રાઈટ, એના સિવાય ટ્રેડમાર્ક એન્ડ કોપીરાઇટ એટલે કે તમે ઓરેકલનો જે ટ્રેડમાર્ક છે એન્ડ એના જે વેરિએશન છે એઝ અ પાર્ટ આ પ્રોડક્ટ નેમ, સર્વિસ નેમ, કંપની નેમ એન્ડ જે સિસ્ટમ છે જેને ડોમેન નેમ કહેવામાં આવે છે, તો એનો યુઝ માર્કેટિંગ, પ્રમોટિંગ, ડિસ્ટ્રીબ્યુટિંગ એઝ અ પ્રોગ્રામ, એના હોલ જે રૂલ્સ છે સોર્સ ઓફ પ્રોગ્રામના એ ફોલોઅપ કરશો. રાઈટ, તો એની ઇન્ફોર્મેશન તમને પ્રોવાઈડ કરેલી છે. ઓનરશિપ એન્ડ રિસ્ટ્રિક્શન કયા અલાઉ કરવામાં આવેલા છે એની માહિતી તમે જોઈ શકો છો. એક્સપોર્ટ આપણે ડેટાબેઝની જે ટુ મેઇન એડમિનિસ્ટ્રેટિવ ટાસ્ક છે બેકઅપ એન્ડ ઇમ્પોર્ટ એક્સપોર્ટ, તો એના રૂલ્સ પણ તમને પ્રોવાઈડ કરેલા છે. રાઈટ, તો ટૂંકમાં મિત્રો લાયસન્સ એગ્રીમેન્ટ અહીંયા એની ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરેલી છે. ડોક્યુમેન્ટેશનની અંદર ઓરેકલ 10G નું જે સ્ટાન્ડર્ડ એટલે કે એક્સપ્રેસ એડિશન ને તમે ક્વિકલી ડાઉનલોડ કરીને તમારી સિસ્ટમની અંદર ઇન્સ્ટોલ કરાવી શકો છો. એન્ડ કરંટની અંદર જે લેટેસ્ટ મેં 10G ઇન્સ્ટોલ કર્યું છે, બટ તમારે લેટેસ્ટ ટેકનોલોજી એની જે ઓરેકલ ડેટાબેઝ 18C એક્સપ્રેસ એડિશન તમારી સિસ્ટમની અંદર ઇન્વોલ્વ કરાવવું હોય તો તમે ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરી શકો છો. એની લિંક પણ અહીંયા પ્રોવાઈડ છે. રાઈટ, તો આપણે વધારે ટાઈમ ના લેતા ડેટાબેઝ સ્ટાર્ટઅપ કરીશું. ઓકે,
ઓકે, તો મિત્રો આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર ઓરેકલ ડેટાબેઝ ની અંદર આપણે એનું જે સ્ટોરેજ સ્ટ્રક્ચર મેં તમને પ્રોપરલી સમજાવ્યું હતું. તો આજે એ સ્ટોરેજ સ્ટ્રક્ચર ની ઇન્ફોર્મેશન જોઈશું, રાઈટ. આપણે ઓરેકલ ટેન્જીના એક્સપ્રેસ એડિશન એટલે કે ડેટાબેઝ સાથે કમ્યુનિકેટ થયા છીએ એન્ડ અહીંયા સ્ક્રીન પર તમને મેઇન 4 કમ્પોનન્ટ મળે છે આ ડેટાબેઝની અંદર. જ્યારે તમે એની સાથે ઇન્ટરેક્ટ થાવ છો ત્યારે એનું નામ અહીંયા પ્રોવાઈડ થયેલું છે, ડેટાબેઝ એક્સપ્રેસ એડિશન. એન્ડ હોમ સ્ક્રીન છે આ ડેટાબેઝની. એડમિનિસ્ટ્રેશનની અંદર ડિફરન્ટ મેનેજમેન્ટ તમને પ્રોવાઈડ છે, રાઈટ. ઓબ્જેક્ટ બ્રાઉઝર આપણે 1 by 1 જેમ પ્રેક્ટિકલ કરીશું એમ હોલ જે કમ્પોનન્ટ છે એને એક્સેસ કરવાના છે. એસક્યુએલ કમાન્ડ પણ તમે પરફોર્મ કરાવી શકો છો, એસક્યુએલ સ્ક્રિપ્ટ એક્ઝિક્યુટ કરી શકો છો એન્ડ ક્વેરી પણ બિલ્ડ કરી શકો છો ક્વેરી બિલ્ડર થ્રુ. એન્ડ ડેટાબેઝ આ જે આપણે જનરેટ કર્યો તો એ ડેટાબેઝના યુઝથી તમે ડેટાને લોડ અનલોડ કરાવી શકો છો, ડીડીએલ જે ઓપરેશન જનરેટ કરી શકો છો, રાઈટ. ઓબ્જેક્ટ રિપોર્ટ ગેટ કરી શકો છો. તો મિત્રો આ જે સ્ક્રીન પર યુઝર મોનિટર એઝ અ સ્ટોરેજ તમને પ્રોવાઈડ કરેલું છે, એની મેમરીની અંદર કેટલું એક્સેસ થયેલું છે ડેટાબેઝનું એનો ખ્યાલ આવી જાય છે. એન્ડ ટોટલ કેટલા સેશન થ્રુ કેટલા યુઝર આ ડેટાબેઝ સાથે કમ્યુનિકેટ છે એની ઇન્ફોર્મેશન અહીંયા યુઝેસ મોનિટર થ્રુ આપણને મળે છે કે 12 ઇન્ટરનલ યુઝર છે, એક ડેટાબેઝ છે, રાઈટ. HR તમે જોઈ શકો છો. તો અહીંયા મિત્રો કમ્પ્લીટલી ઓરેકલ ટેન્જીનું ઇન્સ્ટોલેશન આપણે જોયું. હવે તમારો જે કોન્સેપ્ટ હતો ઓરેકલ ઇન્સ્ટન્સ કેવી રીતે ક્રિએટ કરી શકાય, રાઈટ. તો એ પણ જોઈ લઈએ આપણે. તો અહીંયા મિત્રો ડેટાબેઝ ક્રિએટ થાય, રાઈટ. તો database creation prepares several operation system file to work together as an Oracle database. Oracle database સાથે જે પણ ઓપરેટિંગ સિસ્ટમ ની અંદર આ ડેટાબેઝ નું ક્રિએશન કરવાનું છે, રાઈટ. તો ડેટાબેઝ ક્રિએટ કરવા માટે એન્ડ એની જે ડેટા ફાઇલ્સ છે તો એ ડેટા ફાઇલ્સ માટે હાઉ મેની ઇન્સ્ટન્સીસ એક્સેસ ઇટ, કયા ઇન્સ્ટન્સ થ્રુ એ ફાઇલને આપણે એક્સેસ કરીશું. તો આ બધી જ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે એક ડેટાબેઝ ક્રિએશન ના પહેલા, કારણ કે erase information in existing database and create new database with the same name and physical structure. જે old information છે, old data છે
એને ઇરેઝ કરવાની રહે છે એન્ડ ન્યૂ એ જ નામ સાથે તમે ન્યૂ ડેટાબેઝ જનરેટ કરી શકો છો સેમ નેમ સાથે, સેમ ફિઝિકલ સ્ટ્રક્ચર સાથે. તો ડેટાબેઝ ક્રિએશન માટેનું પ્લાનિંગ એન્ડ પ્રી રિક્વેસ્ટિંગ ક્રિએશન ઓફ ડેટાબેઝ, રાઈટ. તો મિત્રો આપણે ડિરેક્ટલી આપણી સિસ્ટમની અંદર એનું ઇન્સ્ટોલેશન કરાવ્યું, રાઈટ. એઝ અ પ્લાનિંગ ફોર ડેટાબેઝ ક્રિએશનની વાત કરીએ તો કોઈ પણ ડેટાબેઝ ક્રિએટ કરવો હોય ત્યારે કેરફુલી સિસ્ટમ કન્ફિગરેશન માટે રિસર્ચ કરવું પડશે, રાઈટ. એની આપણને કોઈ જરૂર છે નહીં. તમે ઇઝીલી આ જે થિંગ છે તો એને તમારી સિસ્ટમ સાથે જે પણ સિસ્ટમ છે એના રિગાર્ડિંગ એ સોફ્ટવેર કમ્યુનિકેશન થઈ શકશે પ્રોપરલી. સિસ્ટમ રિક્વાયરમેન્ટ પ્રમાણે એ ઇન્સ્ટોલ કરશો તો. ઓકે. તો મિત્રો અહીંયા મિત્રો આપણે જે સોફ્ટવેર ઇન્સ્ટોલ કર્યું ઓરેકલ ડેટાબેઝ 10G, રાઈટ. તો એનો જે ઇન્સ્ટન્સ એન્ડ એનું મેમરી સ્ટ્રક્ચર એન્ડ પ્રોસેસનું જે આર્કિટેક્ચર છે એ આપણે સમજી લઈએ, રાઈટ. તો ઓરેકલ 10G ની અંદર ઓરેકલ ઇન્સ્ટન્સ ક્યારે ક્રિએટ થાય છે? સૌપ્રથમ એ તમારા માઇન્ડની અંદર ક્લિયર હોવું જોઈએ. તો જ્યારે આપણે ઓરેકલ સોફ્ટવેર સિસ્ટમની અંદર દાખલ કરીએ છીએ ત્યારે ઓરેકલ ઇન્સ્ટન્સ ઓટોમેટિકલી. તો મિત્રો જ્યારે આપણે સિસ્ટમની અંદર ઓરેકલ 10G ઇન્સ્ટોલ કરીએ છીએ તે ઓટોમેટિકલી એનો ઇન્સ્ટન્સ જનરેટ થાય છે, રાઈટ. એન્ડ એ ઇન્સ્ટન્સ આપણને શું પ્રોવાઈડ કરે છે? તો ડેટાબેઝ ફાઇલનું જે મેનેજમેન્ટ છે એન્ડ મેમરી સ્ટ્રક્ચર એ ઇન્સ્ટન્સ થ્રુ આપણને પ્રોવાઈડ થાય છે. ઓરેકલ ઇન્સ્ટન્સ થ્રુ આપણને પ્રોવાઈડ થાય છે, જેની ચર્ચા મિત્રો આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર કરી ચૂક્યા છીએ, રાઈટ. તો મિત્રો જે સિસ્ટમ ગ્લોબલ એરિયા જેને આપણે SGA એન્ડ બેકગ્રાઉન્ડ પ્રોસેસીસ છે 10G ની, એનું જે કોમ્બિનેશન છે એને આપણે શું કહીએ છીએ? ઇન્સ્ટન્સ. ઇન્સ્ટન્સ is associated with a one and only one database. ઓરેકલની અંદર એક ડેટાબેઝ સાથે એક જ ઇન્સ્ટન્સ કમ્યુનિકેટ થઈ શકે છે, રાઈટ. તો ઓરેકલની જે રિયલ એપ્લિકેશન ક્લસ્ટર કન્ફિગરેશન છે, મલ્ટિપલ ઇન્સ્ટન્સ એક્સેસ એઝ એ સિંગલ ડેટાબેઝ સાયમલ્ટેનિયસલી, એના માટે આપણે ઓરેકલ 10G નું ઇન્સ્ટોલેશન કર્યું એન્ડ આપણું જે આ તમારી લોગિન સ્ક્રીન સિસ્ટમ સ્ટાર્ટ ઓન છે, રાઈટ. તો મિત્રો ઇન્સ્ટન્સ જ્યારે ડેટાબેઝ ક્રિએટ કરીએ છીએ ત્યારે ઓટોમેટિકલી ક્રિએટ થાય છે ડેટાબેઝ સ્ટેટમેન્ટની સાથે. એન્ડ એવરી રનિંગ ઓરેકલ ડેટાબેઝ is associated with at least one Oracle database instance. Okay, Oracle database ની અંદર at least one instance through એ કમ્યુનિકેશન એસ્ટાબ્લિશ કરવામાં આવે છે. Instance exist in a memory and database exist on disk. Database ક્યાં exist છે?
ડિસ્ક ડ્રાઈવની અંદર એન્ડ ઇન્સ્ટન્સ ડેટાબેઝની મેમરીમાં એક્ઝિસ્ટ હોય છે, રાઈટ. So instance can exist without a database and database can exist without an instance. બંને એકબીજા માટે રિક્વાયર્ડ છે. હવે મિત્રો આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર એનું સ્ટ્રક્ચર સમજ્યા હતા, ડેટાબેઝ ઇન્સ્ટન્સ નું સ્ટ્રક્ચર, રાઈટ. તો એ સ્ટ્રક્ચર આપણે એકવાર જોઈ લઈએ. તો જ્યારે ઇન્સ્ટન્સ સ્ટાર્ટઅપ થશે એટલે કે ઓરેકલ ડેટાબેઝ અલોકેટેડ અ મેમરી આર કોલ સિસ્ટમ ગ્લોબલ એરિયા. જ્યારે ઇન્સ્ટન્સ સ્ટાર્ટઅપ થશે ત્યારે ડેટાબેઝની મેમરી અલોકેટ થશે મિત્રો, રાઈટ. And start one or more background processes. ડેટાબેઝની બેકગ્રાઉન્ડ પ્રોસેસીસ કઈ કઈ, રાઈટ. તો એ પણ આપણે જોઈ લઈએ કે બેકગ્રાઉન્ડ પ્રોસેસીસ મીન્સ વોટ. તો પ્રોસેસ consolidated function that would otherwise be handled by multiple Oracle program running for each client process. આજે ઓરેકલ ડેટાબેઝની અંદર આપણે જે વર્ક સ્ટાર્ટઅપ કરાવીશું મિત્રો એન્ડ એ ડેટાબેઝ સાથે મલ્ટિપલ વર્ક પરફોર્મ કરીશું, રાઈટ. તો એને ઓરેકલની પ્રોસેસ કહી શકાય. Background processes asynchronously perform input output and monitor other Oracle processes. Example તરીકે instance, Oracle processes, etc. રાઈટ. આપણો ડેટાબેઝ સ્ટાર્ટઅપ થઈ ગયો છે મિત્રો, રાઈટ. તો ઓરેકલ ડેટાબેઝની ઇન્ફોર્મેશન તમારે ગેટ કરવી હોય એના માટેની આ વિન્ડો એડમિનિસ્ટ્રેશન વિન્ડો ઓપન છે, રાઈટ. તો ડેટાબેઝ ઇન્સ્ટન્સનું જે સ્ટ્રક્ચર છે એને આપણે પ્રીવિયસલી સમજી ચૂક્યા છીએ, બટ આજે ફરીથી એકવાર એના પર નજર કરી લઈએ. તો ઇન્ટરનલ ડેટા સ્ટ્રક્ચર ને એક્સેસ કરવા માટે ઘણી બધી જે પ્રોસેસ એન્ડ થ્રેડ કન્કરન્ટલી ઇન્સ્ટન્સ થ્રુ એનું કામ પરફોર્મ કરે છે. કેચિંગ ડેટા બ્લોક એન્ડ રીડ ફ્રોમ ડિસ્ક, બફરિંગ રીડુ ડેટા બિફોર રાઇટિંગ ઇટ ટુ ધ ઓનલાઈન રીડુ લોગ ફાઇલ, એન્ડ જે એક્ઝિક્યુશન પ્લાન એસક્યુએલ પર અપ્લાય થતો હોય છે સ્ટોર કરવા માટે ડેટાને, તો એ પણ ઇન્સ્ટન્સ થ્રુ થાય છે મિત્રો, રાઈટ. તો અહીંયા સિસ્ટમ ગ્લોબલ એરિયા ઇન્સ્ટન્સ થ્રુ કમ્યુનિકેશન થાય છે ડેટાબેઝ સાથે. સિસ્ટમ ગ્લોબલ એરિયા એની અંદર શેર પૂલ, ડેટાબેઝ, બફર કેચ, રીડુ લોગ બફર, લાર્જ પૂલ, ફિક્સ એસજીએ, જાવા પૂલ, સ્ટ્રીમ પૂલ, રાઈટ. તો આપણે એના જે વન કમ્પોનન્ટ છે એને પ્રોપરલી આજે જોઈશું. તો અહીંયા મિત્રો એસજીએ નું કામ શું છે? સિસ્ટમ ગ્લોબલ એરિયા શેર્ડ બાય ઓરેકલ પ્રોસેસીસ, ઓરેકલની જે પ્રોસેસીસ છે એના થ્રુ શેર્ડ કરવામાં આવે છે સિસ્ટમ ગ્લોબલ એરિયા. સર્વર પ્રોસેસીસ એની અંદર ઇન્ક્લુડ થયેલી હોય છે, એની સાથે સાથે બેકગ્રાઉન્ડ પ્રોસેસીસ પણ એક સિંગલ કમ્પ્યુટરની અંદર રન થઈ શકે છે. એન્ડ આ જે વે છે ઓરેકલ ડેટાબેઝની સાથે પ્રોસેસિંગ એન્ડ એસોસિએશન
માટેનો, તો SGA વેરિયસ અકોર્ડિંગ ટુ ઓપરેટિંગ સિસ્ટમ. ઓપરેટિંગ સિસ્ટમ કોઈ પણ હોય એની અંદર તમે આ ઇન્વોલ્વ કરાવી શકો છો, રાઈટ. ડેટાબેઝ ઇન્સ્ટન્સ include background processes, server processes and process memory allocate in these processes also exist in instance. Instance ની પોતાની processes હશે. સિસ્ટમ ગ્લોબલ એરિયા એટલે કે SGA થ્રુ બેકગ્રાઉન્ડ પ્રોસેસીસ જે મેનેજ કરવામાં આવે છે એની પ્રોસેસીસ માટે કોણ રિસ્પોન્સિબલ છે? ઇન્સ્ટન્સ, રાઈટ. તો આ છે ડેટાબેઝ ઇન્સ્ટન્સનું આર્કિટેક્ચર, અધરવાઇઝ એના ઇનિશિયલ કમ્પોનન્ટ તમે કહી શકો, રાઈટ. ડેટાબેઝ ઇન્સ્ટન્સ જ્યારે કન્ફિગર થાય છે તો સિંગલ ઇન્સ્ટન્સ કન્ફિગર થાય છે એન્ડ વન ટુ વન રિલેશનશિપ ડેટાબેઝ એન્ડ ઇન્સ્ટન્સની અવેલેબલ હોય છે મિત્રો, રાઈટ. અહીંયા તમે એ ઇન્ફોર્મેશન જોઈ શકો છો કે અહીંયા ડેટાબેઝ કેટલા છે? એક જ. ટોટલ યુઝર કેટલા છે? 30. એ 13 યુઝર તમે અહીંયા એની ઇન્ફોર્મેશન જોઈ શકો છો. એનોનિમસ, CTAxis, DBS, NMP, DIP, FLOP, SYS, OutLN, MDSys, HR, profiles, system and TMS, SYS, XDB. તો SYS and system જે સ્કીમા છે એની ઇન્ફોર્મેશન તમને મેં પહેલા જ પ્રોવાઈડ કરી દીધી છે મિત્રો, રાઈટ. તો આ જે ડેટાબેઝ ઇન્સ્ટન્સ કેવી રીતે કન્ફિગર થાય છે, તો ડેટાબેઝ ઇન્સ્ટન્સ નું કન્ફિગરેશન જે છે એ અહીંયા તમને જોવા મળે છે. ઇન ઇન્સ્ટન્સ સિંગલ ઇન્સ્ટન્સ Oracle RAC configuration, a database instance is associated with only one database at a time. એક જ ડેટાબેઝ ની સાથે એક જ ઇન્સ્ટન્સ કમ્યુનિકેટ થઈ શકે છે એટ અ ટાઈમ. એન્ડ જ્યારે આપણે ડેટાબેઝ સ્ટાર્ટ કરીએ છીએ ત્યારે ઇન્સ્ટન્સ એના સાથે જેટલી એસોસિએટેડ ફાઇલ છે એક ડેટાબેઝની એનું સ્ટાર્ટઅપ થશે, રાઈટ. આ મોસ્ટ IMP થિંગ છે જેને તમે ધ્યાનમાં રાખજો. મલ્ટિપલ ઇન્સ્ટન્સીસ કેન રન કન્કરન્ટલી ઓન ધ સેમ કમ્પ્યુટર. એવું પોસિબલ થઈ શકે છે કે મલ્ટિપલ ઇન્સ્ટન્સીસ કન્કરન્ટલી સેમ કમ્પ્યુટરની અંદર એક્ઝિક્યુટ થઈ શકે છે, કન્કરન્ટલી, બટ સેમ ટાઈમ નોટ. each accessing its own database, એ પોતાનો ઓન ડેટાબેઝ છે એના સાથે કન્કરન્ટલી એક્સેસ કમ્યુનિકેશન થઈ શકે છે. અહીંયા એક્ઝામ્પલ આપેલું છે મિત્રો કે કમ્પ્યુટર કેન હોસ્ટ, કમ્પ્યુટર સિસ્ટમ આપણી હોસ્ટ મશીન છે, એન્ડ ટુ ડિસ્ટિંક્ટ ડેટાબેઝ, એના બે જુદા જુદા ડેટાબેઝ છે, પ્રોડક્ટ 1 એન્ડ પ્રોડક્ટ 2. So one database instance manages product 1 while separate instance manages product 2. Product 2 database ને મેનેજ કરવા માટે સેપરેટ ઇન્સ્ટન્સની જરૂરિયાત રહેશે, રાઈટ. તો મિત્રો અહીંયા જે કન્ફિગરેશન બતાવવામાં આવેલું છે એના પરથી તમને પ્રોપરલી ખ્યાલ આવી જશે કે એક ડેટાબેઝ એટલે કે એની જે ડેટા ફાઇલ છે, કંટ્રોલ ફાઇલ છે, રીડુ લોગ ફાઇલ છે, એના મેનેજમેન્ટ માટે એક જ ડેટાબેઝ ઇન્સ્ટન્સ એટ અ ટાઈમ વર્ક કરે છે, રાઈટ.
હવે ઇન્સ્ટન્સનો ડ્યુરેશન ઓફ ટાઈમ, કેટલા ટાઈમ એની પ્રોસેસીસ સ્ટાર્ટઅપ રહે છે, રાઈટ. તો instance begin when it is created with a startup command, જ્યારે એનું ક્રિએશન થયા બાદ જે સ્ટાર્ટઅપ કમાન્ડ છે એન્ડ એટલે કે જ્યારે એનું ટર્મિનેશન થાય છે એ પીરિયડ દરમિયાન instance can associated itself one and only one database. instance એ જે database છે એની સાથે એનું વર્ક પરફોર્મ કરશે. instance can mount database only once, one time એની જે પ્રોસેસો છે એ માઉન્ટિંગ થશે. one time open થશે and after a database has closed, otherwise shut down, you must start a different instance to mount and open this database, right. તો મિત્રો એનો ડ્યુરેશન અધરવાઇઝ પીરિયડ તમને પૂછવામાં આવે ઇન્સ્ટન્સનો તો એ ખ્યાલ હોવી જોઈએ, રાઈટ. સ્ટાર્ટઅપ કમાન્ડ છે ઓરેકલ ઇન્સ્ટન્સ સ્ટાર્ટઅપ, તો એના થ્રુ ઇન્સ્ટન્સ ક્રિએટ થશે એન્ડ ડેટાબેઝ ઓપન થશે, જેમ આપણે અહીંયા એક્ઝિક્યુટ કર્યો છે ડેટાબેઝને, રાઈટ. હવે મિત્રો આ તો હતી ઓરેકલ ઇન્સ્ટન્સ ની વાત, રાઈટ. હવે મિત્રો સ્ટાર્ટઅપ કમાન્ડ જે એક્ઝિક્યુટ કરવામાં આવે છે ડેટાબેઝ ની સાથે, રાઈટ. તો ઓટોમેટિકલી એની પ્રોસેસો છે એક્ઝિક્યુટ થશે, રાઈટ. હવે આપણે હોમ સ્ક્રીન પર જઈએ એન્ડ એના જે કમ્પોનન્ટ છે, રાઈટ. તો તમે એડમિનિસ્ટ્રેશન જે આઇકોન તમને જોવા મળી રહ્યો છે તો એના પર ક્લિક કરશો તો ડેટાબેઝના એના ઇનિશિયલ કમ્પોનન્ટ છે એની માહિતી તમે મેળવી શકશો. ઇવન તમારે જે ડેટાબેઝ તમારી સિસ્ટમની અંદર ક્રિએટ છે એની હોલ ઇન્ફોર્મેશન તમારે મેળવવી હોય તો ઇઝીલી તમે ગેટ કરી શકશો અબાઉટ ડેટાબેઝ, એનું જે વર્ઝન, એ કઈ પ્રોડક્ટ તમારી સિસ્ટમની અંદર ઇન્સ્ટોલ કરેલી છે, એનું પ્રોડક્શન એટલે કે PL/SQL રિલીઝ જે વર્ઝન છે એ પ્રોવાઈડ કરેલું છે, કોર વર્ઝન ક્યારે પ્રોડ્યુસ થયું એન્ડ કયા નામથી પ્રોડ્યુસ થયું એની ઇન્ફોર્મેશન પ્રોવાઈડ થયેલી છે, રાઈટ. તો ડેટાબેઝની વર્ઝન, એના સેટિંગ્સ ની ઇન્ફોર્મેશન તમે ગેટ કરી શકો છો. નેમ, એનું એક્સપ્રેસ એડિશન છે ક્યારે ક્રિએટ કરવામાં આવ્યો આ ડેટાબેઝ, તો અહીંયા ટાઈમ સાથે
ડેટની ઇન્ફોર્મેશન તમને પ્રોવાઈડ કરેલી છે મિત્રો, રાઈટ. આજની ડેટ બતાવે છે ને ટાઈમ પીરિયડ બતાવે છે. રેસ્ટ લોક્સ ટાઈમ તમને પ્રોવાઈડ કરેલો છે, રાઈટ. તો અહીંયા હોલ ઇન્ફોર્મેશન ડેટાબેઝની તમે ગેઇન કરી શકો છો. ઓપન મોડ ડેટાબેઝ માટેનું રીડ રાઇટ બંને પરમિશન મેં તમને હમણાં જ કહ્યું હતું કે તમને DBAના જે રાઇટ્સ છે પ્રોવાઈડ કરવામાં આવે છે જ્યારે તમે ઇન્વોલ્વ કરાવો છો સિસ્ટમની અંદર તમારું ડેટાબેઝ સોફ્ટવેર એ, રાઈટ. એન્ડ ડેટાબેઝ રોલ એઝ અ પ્રાઇમરલી તમે એક્સેસ કરી શકશો ડેટાબેઝને, ઓકે. તો અહીંયા એ ઇન્ફોર્મેશન તમે ગેટ કરી શકો છો. હવે અધર જે થિંગ આપણે જોવાના છે મિત્રો, રાઈટ, તો એનું સ્ટોરેજ સ્ટ્રક્ચર. સ્ટોરેજ સ્ટ્રક્ચરની અંદર આ જે એક્સપ્રેસ એડિશન ડેટાબેઝ આપણે ડિઝાઇન કર્યો એ યુઝરને 4 GB યુઝર ડેટા સ્ટોરેજ માટેની ફંક્શનાલિટી પ્રોવાઈડ કરે છે. ફિઝિકલી સ્ટોરેજ is limited to database size of 5 GB. જે ઓવરઓલ સાઇઝ તમને પ્રોવાઈડ કરેલી છે, રાઈટ. એન્ડ સિસ્ટમની અંદર ટેબલ સ્પેસ એન્ડ ટેમ્પરરી રોલબેક એન્ડ ડેટાને તમે એક્સક્લુડ કરી શકશો. કોમ્પેક્ટ સ્ટોરેજ એન્ડ એની જે ટાસ્ક છે એ પણ તમને પ્રોવાઈડ કરેલી છે. તો અહીંયા મિત્રો આ જે ડેટાબેઝ છે એનું સ્ટોરેજ તમને પ્રોવાઈડ કર્યું છે અને કઈ કઈ ટાસ્ક તમે પરફોર્મ કરી શકો. તો ટેબલ સ્પેસની ઇન્ફોર્મેશન આપણે જોઈ શકીએ છીએ, રાઈટ. ડેટા ફાઇલ્સ, કોમ્પેક્ટ સ્ટોરેજ એન્ડ લોગિંગ સ્ટેટસ પણ આપણે એની ઇન્ફોર્મેશન મેળવી શકીએ છીએ. તો અહીંયા જે ટેબલ સ્પેસ ડિફોલ્ટ ક્રિએટ થયેલી છે sys auxiliary system undo and users, રાઈટ. sys auxiliary ફાઇલ જે છે તો એની સાઇઝ ટોટલ તમને પ્રોવાઈડ કરેલી છે, ઓટો એક્સટેન્સિબલ છે. સિસ્ટમ સ્કીમા આપણે જોઈએ તો એ પણ ઓટો એક્સટેન્સિબલ છે, એની સાઇઝ 340. એન્ડ યુઝર જે ટેબલ સ્પેસ છે તો યુઝર્સ ટેબલ સ્પેસની મેક્સિમમ સાઇઝ 5120 પ્રોવાઈડ કરેલી છે, એટલે કે 5 GB સુધી તમને અલોકેટ કરવામાં આવેલું છે. ડેટા ફાઇલ્સ, તો ડેટા ફાઇલ્સની ઇન્ફોર્મેશન પણ તમે અહીંયાથી મેળવી શકો છો. sys auxiliary system undo users, રાઈટ. કોમ્પેક્ટ સ્ટોરેજ, compacting storage recover unused free space in database. ડેટાબેઝની જે અનયુઝ ફ્રી સ્પેસ છે તો એને રિકવર કોમ્પેક્ટિંગ સ્ટોરેજ ની મદદથી કરી શકાય છે, રાઈટ. એન્ડ એઝ અ ડેટાબેઝની આ જોબ છે બેકગ્રાઉન્ડ ની યુઝિંગ, રાઈટ. તો મિત્રો કોમ્પેક્ટ સ્ટોરેજની જોબ આપણે સબમિટ કરાવી. લોગિંગ સ્ટેટસ તમે
એની ઇન્ફોર્મેશન પણ મેળવી શકો છો. રાઈટ, મેમ્બર એક જ છે, એક જ ઇન્સ્ટન્સ થ્રુ આ ડેટાબેઝ સાથે આપણે કમ્યુનિકેશન એસ્ટાબ્લિશ કરેલું છે મિત્રો. રાઈટ, તો અહીંયા સ્ટોરેજની આપણે ઇન્ફોર્મેશન જોઈ. રાઈટ, સ્ટોરેજનું યુટિલાઇઝેશન કેવી રીતે કરવામાં આવેલું છે. એના પછી ટેબલ સ્પેસ આપણે જોઈ શકીએ છીએ કેટલી જનરેટ છે. ડેટા ફાઇલ્સ, કોમ્પેક્ટ સ્ટોરેજ એન્ડ લોગિંગ સ્ટેટસ આપણે જોઈ શકીએ છીએ. તો મિત્રો ઓરેકલ ડેટાબેઝ એટલે કે સિસ્ટમ જ્યારે સ્ટાર્ટઅપ કરવામાં આવે છે, એનો ડેટાબેઝ સ્ટાર્ટઅપ થાય છે એના ઇન્સ્ટન્સ થ્રુ, તો એનું સ્ટ્રક્ચર ઇન્સ્ટન્સનું આપણે પ્રોપરલી સમજ્યા. આ ઇનિશિયલ જે થિંગ છે કે લાઇબ્રેરી કેચની અંદર એસક્યુએલ એરિયા તમે જોઈ શકો છો અહીંયા. એસક્યુએલ એનો પોર્શન હોલ ડિવાઈડ કરીને તમને પ્રોવાઈડ કરવામાં આવેલો છે. રાઈટ, તો ઇન્સ્ટન્સનું જે આર્કિટેક્ચર છે, રાઈટ, એસજીએ, જાવા પૂલ, રિસ્પોન્સ, તો આપણે ઇનિશિયલી સ્ટોરેજની ઇન્ફોર્મેશન ગેઇન કરી, એનું મેમરી સ્ટ્રક્ચર એન્ડ એનું યુટિલાઇઝેશન જોઈએ મિત્રો. તો ઓરેકલ ડેટાબેઝ એક્સપ્રેસ એડિશન ની મેમરી સાઇઝ લિમિટેડ છે 1 GB એન્ડ સમ ઓફ મેક્સિમમ SGA size and PGA aggregate target cannot be larger than 1 GB. 1 GB થી લાર્જર અહીંયા તમે પ્રોવાઈડ કરી ના શકો. SGA આપણે આ બંને થિંગને સમજ્યા હતા, SGA and PGA. SGA સિસ્ટમ ગ્લોબલ એરિયા જે 768 અહીંયા પ્રોવાઈડ કરેલો છે. મેમરી એરિયા એન્ડ એની અંદર data shared between all database users such as a buffer cache and share pool of SQL statement. SQL ના જે સ્ટેટમેન્ટ આપણે એક્ઝિક્યુટ કરાવીશું તો એના માટે જે બફર કેચ એન્ડ યુઝર્સ ડેટાબેઝના છે એમને આ એરિયા શેર કરવામાં આવે છે. SGA is allocated in a memory when an Oracle database instance is started. જ્યારે Oracle database સ્ટાર્ટઅપ થાય છે એનું, રાઈટ, ત્યારે એને મેમરી અલોકેટ કરવામાં આવે છે એન્ડ એની ચેન્જ ઇન વેલ્યુ વિલ ટેક ઇફેક્ટ એટ ધ નેક્સ્ટ સ્ટાર્ટઅપ. અહીંયા આપણે આ વેલ્યુ ચેન્જ કરીશ તો જ્યારે નેક્સ્ટ ટાઈમ સ્ટાર્ટઅપ થશે એટલે આ વેલ્યુ અપ્લાઈંગ સાથે તમને ડેટાબેઝ ઓપન થયેલું મળશે. રાઈટ, તો શેર પૂલની સાઇઝ 192, બફર કેચ અહીંયા તમને પ્રોવાઈડ કરેલી છે એની સાઇઝ 556 MB ની અંદર એન્ડ અધર્સ માટે 20 MB પ્રોવાઈડ થયેલી છે. રાઈટ, પ્રોગ્રામ ગ્લોબલ એરિયા, તો પ્રોગ્રામ ગ્લોબલ એરિયા મેમરી બફર એન્ડ ઇન્ડિવિડ્યુઅલ ડેટાબેઝના જે સેશન છે એ દરેક સેશનની સ્પેસિફિક ઇન્ફોર્મેશન એટલે કે જે SQL સ્ટેટમેન્ટ ડેટા એન્ડ બફર
નો યુઝ ઇન્ફોર્મેશન સ્ટોરિંગ થયેલી હોય છે એના માટે કરીએ છીએ આપણે. તો આ જે વેલ્યુ સ્પેસિફાઈડ કરેલી છે ટોટલ memory allocated by all session and changes will take effect new session are started. આપણે changes કરી શકીએ છીએ આની અંદર પણ, રાઈટ. તો મિત્રો આ એડમિનિસ્ટ્રેટિવ ટાસ્ક છે. ઓકે, નેક્સ્ટ બાકીનું જે ટોપિક્સ છે એનું મેમરી સ્ટ્રક્ચર જોવાનું છે, ડેટાબેઝ યુઝરને કેવી રીતે મેનેજ કરવામાં આવે છે, એનું મોનિટરિંગ કેવી રીતે કરવામાં આવે છે, એ હોલ થિંગ આપણે સ્ટડી કરવાના છીએ 1 by 1. ઓકે, તો એ આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. થેન્ક યુ વેરી મચ.